એ નારદ, ભગવાનનો ભક્ત કોઈ દી ચિંતામાં ન હોય. અને ભગવાનનો ભક્ત જો ચિંતામાં હોય તો જિંદગીમાં સમજવું કે ભગવાનનો ભક્ત ચિંતામાં પોતા માટે ન હોય, એ પરોપકાર માટે ચિંતા કરતો હોય, એ સાધુ છે. પોતાના માટે ચિંતા કરે એ સાધુ નહીં, બીજાની ચિંતા કરે એ સાધુ છે. શું થયું તમને? અને આમ ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? ક્યાંથી આવ્યા છો ને ક્યાં જાઓ છો? અને તમારા ચહેરા ઉપર આટલી બધી આ ગરીબાઈ, આ બધી દિનતા, આ બધી ચિંતાની રેખાઓ, શું થયું? હરિ કા દાસ કભી ના ઉદાસ. ભગવાનનો ભક્ત ક્યારેય ચિંતામાં ન હોય, એ સદૈવ માટે ચિંતનમાં હોય. ગમે તેવી સ્થિતિ આવે જિંદગીમાં વાલા, ચિંતા ન કરશો કોઈ દિવસ. સુબોધિનીમાં આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે લખ્યું છે, ચિંતા કાપી ન કાર્યા. જિંદગીમાં કોઈ દિવસ ચિંતા ન કરવી. કરવું છે તો ચિંતન કરવું, પરમાત્માના ચિંતન કરવા, ચિંતા ન કરવી ક્યારે. શું કામ ચિંતા કરો છો? અને આપણી ચિંતા કરવાથી થઈ હું જવાનું છે આ દુનિયામાં? કીડીને કણને હાથીને મણ ભગવાન બધાને આપે છે. જુઓ, મારી આ વાતને જરાય તમારે અવળી લેવાની નથી હો. નકર ઘણા એમ કે હાલો કાલથી મેં ઘરે બેસું, ભગવાનને કેજો એક ગુણ ઘઉં નાખી જાય. આવું નહીં. પુરુષાર્થ તો કરવાનો જ છે. આપણો પુરુષાર્થ પરમાત્મામાં ભરોસા સાથે હોવો જોઈએ, ઈશ્વરમાં પ્રાર્થના સાથે હોવો જોઈએ, ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. દેવારે વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. આ દુનિયામાં દેવા વાળો દુબળો નથી ને ભગવાન ભિખારી નથી. આપે તો બધું આપી દે છે. આ રાવણ પાસે જે હોનાની લંકા તે હતી કોની? ભગવાન મહાદેવજીની હતી. વાસ્તુ કરવા બોલાવ્યો, દાન આપ્યું, અને પછી કીધું માગો ભૂદેવ દક્ષિણા હું આપું? તો કે આ નગરી આપી દો ને, મને હોનાનું મહેલ જ બનાવી દો. અને ભગવાન મહાદેવજીએ રાવણને આખી સોનાની નગરી આપી દીધી. લે ભાઈ, લેતો જા, તું રહેતો જા. દેવા વાળો ધણી નથી દુબળો અને એ ભગવાન નથી ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં એ વાલો મારો જુએ છે વિચારી. દેવા વાળો દુબળો નથી વાલા. માગવા વાળાની હિંમત હોવી જોઈએ. આપણે બે આમ ખોવો લઈને જઈએ, ઓલાને એમ થાય કે મારે આટલું આંગળીથી દેવું પડશે ને ખાલી. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, સાધુ થઈને ફિકર કરો છો, ચિંતા કરો છો? અને ચિંતા માટે આપણે એક સુભાષિત છે, આમ શ્લોક લખાયેલો, આમ એક સ્લોગન લખાયેલું છે, ચિંતા ચિતા સમાન છે.
ચિંતામાં માણસ ગરકાવ થાય એટલે ગળતો જ જાય, ગળતો જ જાય, ગળતો જ જાય. આપણે ઘણા નથી કહેતા ઘણી વખત, હે ભાઈ તને હેની ચિંતા, જો તો ખરો તું આખો ઘાવ ગળી ગયો. તને શેની ચિંતા છે? फिकर सबको खा गई, फिकर सबकी पीर, फिकर की जो फाकी करे, उनका नाम फकीर. चिंता करशो તો પ્રમાણ નહીં પામો, પરિણામને નહીં પામી શકો. ચિંતા કરવા કરતા દરેક અવસ્થામાં ભગવાનનું ચિંતન કરીએ, સુખમાં ભગવાનને યાદ કરીએ, દુઃખમાં ભગવાનને યાદ કરીએ. અંતિમ સમયે દેહાવસાને ઈદમેવ જાપ્યમ. દરેક અવસ્થામાં ભગવાનને યાદ કરીએ. વાલા ઠાકોરજીને પ્રણામ કરીએ. નારદને પ્રશ્ન કર્યો કે તમને ચિંતા શાની છે મહારાજ? પણ સનત કુમારોએ એટલું કહ્યું કે અમે ભરોસા સાથે કહીએ છીએ કે તમે ચિંતામાં ગરકાવ ચોક્કસ દેખાવ છો, પણ એ ચિંતા તમારા અંગત સ્વાર્થ માટે નહીં હોય એટલું અમને ભરોસો છે. આવું સનત કુમારોએ નારદને સામે કહ્યું છે. ત્યારે નારદે સનત કુમારોની બધી વાત કરી છે કે હે સનત કુમારો, હું પૃથ્વીને ઉત્તમ જાણી અને ફરવા નીકળ્યો. મેં પૃથ્વીના વખાણ બહુ સાંભળ્યા હતા કે દેવતાઓ વારંવાર આ પૃથ્વી માટે આવવા માટે અપેક્ષા જાગે છે. દેવતાઓ વારંવાર ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, અમને એક વખત પૃથ્વી લોકનો માણસ બનાવો, પૃથ્વી લોકનો માણસ બનાવો. અને એમાં પણ જે કર્મની ભૂમિ જે છે એ ભારત ભૂમિ, એ ભારત ભૂમિમાં અમને જન્મ આપો, આવી ઈચ્છાઓ ધરાવનારા એ દેવતાઓ. એવા ભારત વર્ષમાં હું ફરવા માટે નીકળ્યો. મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે આ વિશ્વના નકશામાંથી, આખા વિશ્વના નકશામાંથી જો ભારતને કાઢી લો ને તો વિશ્વનો નકશો તમને દેખો ન ગમે ક્યારેય. કારણ ભારતની ભૂમિના એક એક કણમાં અધ્યાત્મ ભર્યું છે, આધ્યાત્મિકતા ભરી છે. અને એમાંય ગુજરાત, અને એ ગુજરાતમાં વળી પાછું આપણું સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ. એટલે એમ સમજો ને કઈ ઘટે જ નહીં. ગુજરાતને એટલા માટે મેં આટલો ભાર આપ્યો છે કે ભગવાન ઠાકોરજી 125 વર્ષ આ ધરતીમાં રહ્યા, એમાંથી 100 વર્ષ આપણા ગુજરાતમાં ભગવાન રહ્યા છે. જેમાં મથુરામાં, ગોકુળમાં 11 વર્ષના, 14 વર્ષના મથુરામાં થયા, 25 વર્ષમાં ભગવાને સમાપન કર્યું, અને 100 વર્ષ ભગવાને દ્વારિકામાં રહ્યા, 100 વર્ષ ભગવાન ગુજરાતમાં રહ્યા. આપણું ગુજરાત ધન્ય છે મારા વાલા આ જગતમાં, કે જ્યાં ઠાકોરજી 100 વર્ષ રહ્યા છે. એટલે કહીએ હે ભાઈ 100 વર્ષનો થા. કોઈ દી કીધું 110 વર્ષનો થા? જો નો 99 કહીએ, નો 101 કહીએ, 100 વર્ષની તમારું આયુષ્ય થાય. આપણે કોકને ફોન કરી તરત નથી કહેતા હમણાં તમને યાદ કર્યા 100 વર્ષના થવાના છો. પણ જેટલા લોકો આપણને આશીર્વાદ આપે ને કે તમે 100 વર્ષના થવાના, એને એટલી પ્રાર્થના કરવી કે હારવાર ભગવાનને પ્રાર્થના કરજો કે 100 વર્ષમાં હું માંદો ક્યારેય ન પડું, બીમાર ન રહું. નકર છેલ્લી અવસ્થા આપણી ખાટલામાં જ જતી હોય. ભગવાનને પ્રાર્થના કરી પરમાત્મા જેટલી આવરદા આપી છે એ આવરદામાં બીજું કાંઈ થાય કે ન થાય, પણ હસતા હસતામાં જગત છોડી દઉં ને એવી જિંદગી મને આપજો, બીજું કાંઈ આપો કે ન આપો મને. હું જઉં ત્યારે મારા મોઢા પર મુસ્કાન હોય, મારા ચહેરા ઉપર હાસ્ય હોય.
નારદ સનત કુમારોને કહે છે, હું પૃથ્વી જોવા નહીં ગયો, હું પ્રયાગ, પુષ્કર, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર આ બધા જ તીર્થોમાં ગયો, મને ક્યાંય શાંતિ મળી નહીં. મેં જેવા વખાણ સાંભળ્યા હતા એવો સંતોષ ન થયો. પણ નારદ થયું શું એ તો કયો? તો કહે છે કળિયુગનો સમય આવ્યો અને કળિયુગના સમયમાં અધર્મનો વ્યાપ વધ્યો છે. ધર્મના જે 4 ચરણો હતા એમાંથી એક ચરણ ઉપર ધર્મ બોલ્યો છે. સમાજમાં ધર્મના 4 ચરણો ક્યાંય દેખાતા નથી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનેન વિદ્યતે. આ જગતમાં નથી ક્યાંય તમારામાં પવિત્રતા રહી, નથી ક્યાંય દયા જેવું રહ્યું, નથી દાન રહ્યું. પવિત્રતા જતી રહી, તપ જતું રહ્યું, દયા જતી રહી. એક પગ ઉપર ધર્મ ઉભો છે ત્યારે, અને એ પણ સત્ય ઉપર. જગતના લોકો પેટ ભરવા માટે માત્ર મીઠું બોલનારા રહ્યા છે. ઉદરમ ભરીણો જીવા વરાકાકૂટ ભાષિણ. ઉદરમ ભરીણો જીવા, પેટ ભરા લોકો પેટ ભરવા માટે થઈ અને મીઠું મીઠું બોલ રહ્યા છે. સંપત્તિ મેળવવા માટે માણસ મીઠું બોલે, બાકી તો કટુ વચન જ બોલ્યા કરે છે. અને અત્યારે કળિયુગમાં તો એક જ હરણફાળ હાળી છે, રાતોરાત પૈસા વાળું થવાનું. રાત્રે ને રાત્રે પૈસા વાળું થવું બધાને. એક જ હરણફાળ જાગી છે. ગમે એને મૂંડી નાખો, મૂડી લઈ આવો. ગમે તેનું ગમે તે કરી નાખો, પણ મૂડી લઈ આવો. ગમે તે થાય. નારદજી કહે છે, પેલાના લોકોનો સ્વભાવ સારો હતો, અત્યારે માણસ સ્વભાવથી બગડી ગયો છે. પેલાના માણસો એકબીજા સામા મળતા, અજાણ્યો માણસ હોય તો બોલાવતા, રામ રામ, જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં? અજાણ્યા માણસને પણ ઘેરે ચા પાણી અને રોટલા ખવડાવવા લઈ જતા. આવા સ્વભાવના માણસો હતા. અને અત્યારે માણસનો સ્વભાવ એટલો બદલી ગયો, એટલો બદલી ગયો, બોલાવ્યો ન થાય. ઘણાના સ્વભાવ તો ઓલા લવિંગિયા મરચા જેવો થઈ ગયો. કાંતિભાઈ, ઘણાનો સ્વભાવ લવિંગિયા મરચા જેવો થઈ ગયો. આમ રસ્તામાં હામો મળ્યો હોય અને પૂછીએ ને આપણે, ક્યાંથી આવો છો? મોઢું બગાડીને કે ચૂલામાંથી. અરે તારી ભલી થાય. આપણે ગામના ચોરે આમ બરાબર આમ બધા બેઠા નીકળ્યા ને એમ કીધું ને, કેમ છો, બેઠા ને? એમાંથી એકાદો તો બોલે, તું કે તો ઊભા થઈ જાય. અરે દેતવા, તારે ઊભું નથી થવું. મજામાં? આટલું બોલો ને ત્યાં એમ કે તો મજા નહીં હોય તો તમે સારું કરી દેહો. માણસ સ્વભાવથી બદલી ગયો. મહાત્માજી હામા મળે ને કીધું એમ, બાપુ સીતારામ, અરે તુમ સંસાર इसमें ક્યાં જાનો. હવે આપણા હાટું બાવો થયો હોય. અમે કીધું ભાઈ ઘર મૂકવાનું, શું કામ એને આવો સ્વભાવ રાખવો છે?
ભગવાન પૂજાયા છે માત્ર ને માત્ર એના સ્વભાવથી. તાપત્રય વિનાશાય, ભગવાન પોતાના સ્વભાવથી પૂજાયા છે. અને ભગવાનનો સ્વભાવ જો હોય તો ભાગવતના 3ય સ્કંદમાં જવું પડે. ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહે છે કે દૂધ પીવડાવે એને મોક્ષ આપે, અને ઝેર પીવડાવે એને મોક્ષ આપે. આવો સ્વભાવ મારા ઠાકોરજીનો છે. એટલા માટે પગે લાગીએ છીએ આપણે એને, એટલા માટે પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એમને પ્રણામ નથી કર્યા વાલા. નાની નાની વાતમાં માણસ સનત કુમારો ઝઘડવા લાગ્યો છે અત્યારે. સમાજના લોકો આળસુ થયા છે, ક્રોધી બન્યા છે, કપટી બન્યા છે, લોભી બન્યા છે. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલે. ઘરોમાં સ્ત્રીના રાજ આવ્યા છે. આવું હું નથી કહેતો, વ્યાસજીએ લખ્યું છે હજારો વર્ષ પહેલા. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. તરુણી પ્રભુતા ગેહે. ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા છે. ગૌશાળામાં 2100 રૂપિયા લખાવા છે, ઈચ્છા બહુ છે. પણ આજ નહીં કાલ લખાવે. કેમ? ઘરે જઈને સાંજે છોકરાને પૂછી લઉં ને. છોકરાનું નહોતું પૂછવાનું, હાઈકોર્ટમાં પૂછવાનું હતું. અને હું રાજી છું. પરિવારના બધા લોકો ભેગા મળીને નિર્ણય કરીએ. આપણી વાત પરિવારને ખબર હોય, વાત સાચી છે. પણ બહેનોને મારી પ્રાર્થના છે કે જ્યારે તમારો પુરુષ ક્યાંય દાન દેવા માટે કોકને મદદ કરવાની વાત કરે ને, તો પહેલાં એમ કે ઉભા રહ્યો, મારી પાસે થોડીક મૂડી પડી છે, એમાંથી થોડીક લેતા જાઓ, તમારે જે વધારે દેવી દેજો. કારણ કે તમે કહ્યું છે પતિદેવ ધર્મ કરો, હું તમારા પગલે પગલે ચાલી આવું છું. જ્યારે 4 ફેરા ફેર્યા છો ને, ત્યારે સ્ત્રીએ કહ્યું છે ધર્મમાં તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. વ્યવહારમાં તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. તમારા વંશની વૃદ્ધિ માટે પણ હું તમારો સાથ આપીશ. આ 3 નિયમો તમે લીધા છે જ્યારે માંડવામાં ફેરા ફેર્યા છો ત્યારે. સંત કુમારો, સ્ત્રીઓના રાજ આવ્યા છે. કન્યાઓનો વિક્રય થઈ રહ્યો છે. મા બાપ પોતાની દીકરીને દહેજના બહાને વહેંચે છે, એને વેચી રહ્યા છે. જીવનમાં સુખી થવા માટે એક કામ કરો, બીજાના દોષ અને ગુણ આ બે જોવાનું બંધ કરી દો. પણ આપણે તો એક જ સિસ્ટમ ચાલે છે, બીજાના દોષ જોવાના, આપણા પોતાના ગુણ જોવાના. નહીં તો શાસ્ત્ર મહાપુરુષો એમ કહે છે કે જોવા હોય તો બીજાના ગુણ જોવાય ને પોતાના દુર્ગુણ જોવાય. પણ આપણે તો દુનિયાના દુર્ગુણ જોઈએ ને આપણા પોતાના જ ગુણ જોઈએ. પિતાશ્રી, હવે ધર્મને ભજો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ સંસારનો જે ધર્મ છે એ છોડી દો. હવે તમે ધર્મને ભજો, પરમાત્માને ભજો, સંતોની સેવા કરો. સેવસ્ય સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. તમારી તૃષ્ણાઓને છોડી દો. હવે ધુંધુકારી મર્યો પણ પ્રેત બન્યો છે. વાસનાઓ રહી જાય એટલે પ્રેત અવસ્થામાં સ્થાન મળે.
વાસના સાથે મર્યો છે. અને પ્રેત અવસ્થામાં દુઃખ બહુ થાય. ભૂખ લાગે, ભોજન તૈયાર હોય, જમી ન શકો. તરસ લાગે, પાણી સામું હોય, પી ન શકો. સ્વર્ગ ને નરકની વાત છે. સ્વર્ગમાં સુખ હોય, નરકમાં દુઃખ હોય. હવે કોઈ સ્વર્ગ જોયું છે? કેટલા લોકો નરક જોઈને આવ્યા છો? હાથ તો કરો. તોય કરશે, જો તોય હાથ ચૂકી લો. એની ઉદારતા છે. પણ મને કોઈ પૂછે કે સ્વર્ગ અને નરકની જો વ્યાખ્યા કરવી હોય તમે શું કહો, તો હું એટલું જ કહું. એક યુવાને ભગવાનને ભજ્યા, પરમાત્મા પ્રસન્ન થયા, અને ભગવાન તો બહુ દયાળુ છે, તત્કાલ પ્રસન્ન થઈ ગયા. માગ યુવાન, શું આપું? યુવાને કીધું, પ્રભુ મેં સાંભળ્યું છે નરક અને સ્વર્ગ બે હોય છે. હા, તો મારે જોવું છે, મને બતાવો. ભગવાન કે બેહી જા વિમાનમાં. ભગવાને વિમાનમાં બેસાડ્યો, અને વિમાનમાં બેસાડીને પેલું પૂછ્યું, પેલા સ્વર્ગ દેખાડું નરક? એટલે ઓલાને વિચાર આવ્યો કે બધા કહેતા હતા સ્વર્ગમાં સારું હોય, નરકમાં બહુ સારું ન હોય. સારું છેલ્લે જોશું, એટલે સ્મૃતિ સારી છેલ્લે રહી. પેલા મને નરક બતાવો. નરકમાં લઈ ગયા. જોવા જ્યાં નરકના દરવાજા ઉપર વિમાન ઊભું રાખ્યું, એને મોટા મોટા ગેટ, એકદમ સરસ મજાના બગીચાઓ બધું હતું. તૃષ્ણાઓને છોડી દો. હવે આ બે શ્લોકમાંથી જ્ઞાન મળે છે. આ શરીર ક્યારેય રહેવાનું નથી, અને સંસારમાં સુખ કોઈના દોષ અને ગુણ જોવાનું બંધ કરો તો જ મળે એમ છે. બાકી આ કર્મનું કરેલું ભાથું ભેગું આવશે. બાવળ વાવો અને પછી તમે આંબા કેરીની રાહ જુઓ તો એ કેરી ન મળે, ત્યાંથી કાંટા જ મળે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ કર્મથી માણસ સુખ પામે ને કર્મથી જ દુઃખ પામે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. આ સંસારમાં સુખ અને દુઃખ કર્મથી મળે છે. પિતાજીને ઉપદેશ આપ્યો અને કહેવાય છે આત્મદેવ બ્રાહ્મણ ભગવાનના ભજન માટે નીકળી જાય છે. આ બાજુ પોતાની માતાને દુઃખ આપવા લાગ્યું ધુંધુકારી. એક વખત માને પણ એમ કહે છે, હું તને મારીશ, મને ધન આપી દે. એમાં રાત્રિના સમયે જ્યારે નશો કરી અને બેભાન અવસ્થામાં પડ્યો હતો, ત્યારે માં નીકળી જાય છે ઘરેથી. અને માં જ્યારે જંગલના માર્ગે ચાલતી જતી હતી તો અંધારાની અંદર કુવાની અંદર પડી જાય છે, એ પણ મૃત્યુ પામે છે. ગોકર્ણ મહારાજને થયું કે આ નાનો ભાઈ મારું અપમાન કરીને પછી ઘર મૂકી દેવું, એના કરતા હાલ પહેલેથી જ મૂકી દઉં, પહેલેથી જ મૂકી દઉં. એટલે ગોકર્ણ મહારાજ નીકળી ગયા છે. યાત્રા કરતા 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 ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરે છે. આ બાજુ ધુંધુકારી 5 ગણિકાઓના સંગમાં ગયો છે. એક ગણિકાના એક સ્ત્રીના બંધનમાં બંધાયેલો ન છૂટી શકે તો 5 માંથી તો કેમ છૂટે? અને આ 5 સ્ત્રીઓ એટલે બીજું કઈ જ નહીં, શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. આ પાંચેયના મોહમાં એવો ફસાયો, એના માટે થઈ અને બધું જ ધન લાવવું પડે. એક વખત રાજાનો ખજાનો તોડીને ધન ચોરી લાવી અને 5 ગણિકાઓને આપે છે. આ ગણિકાઓને જ્યારે આપે છે, ખબર પડી ગણિકાઓને કે આણે તો રાજાનો ખજાનો તોડ્યો છે.
એટલે ગણિકાઓને ભય લાગ્યો કે આ પકડાઈ જશે ને આપણું નામ આપશે તો આપણે મરી જશું આરે. એટલે જે ગણિકાઓ માટે એને રાજાનો ખજાનો તોડ્યો હતો એ જ ગણિકાઓએ હાથ અને પગને બાંધી અને મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને ધુંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો છે. અંદર જાય છે તો રસોડા જોયા, મોટા મોટા તપેલાઓની અંદર દાળ શાક બની રહ્યા છે, મિષ્ટાન બની ગયા છે, ભાત ભાતના પકવાનો બન્યા છે, પણ જ્યાં જોવે ત્યાં માણસ રડતા હતા, જ્યાં જોવે ત્યાં માણસ રડતા હતા. એટલે યુવાને પૂછ્યું, પ્રભુ આમ કેમ, આ રડે છે કેમ? તો કહે છે બધાને ભૂખ લાગી છે. અરે તો પણ જમવાનું તો બને છે, તો કેમ જમી નથી શકતા? તો કહે છે નર્કના લોકોના હાથ આમ સીધા છે, કોણીએથી વળતા જ નથી. હવે આમ હાથ વળે નહીં તો મોઢામાં જાય હેનું? આમ જ હાથ રહે છે. આવું હા, અહીંયા હોય બધું પણ ખાઈ ન શકે. આનું નામ છે નર્ક. કઈ વાંધો નહીં, હવે મને સ્વર્ગમાં લઈ જાવ હાલો. જ્યાં સ્વર્ગમાં ગયા તો જેવું નર્કમાં જોયું એવું સ્વર્ગમાં એ જ વ્યવસ્થા, બધાના હાથ સીધા. એટલે ઓલા યુવાને પૂછ્યું, પ્રભુ આમાં ફેર શું? નર્કમાં આ હતું, સ્વર્ગમાં આ છે. તો નર્કમાં લોકો નહોતા જમી શકતા ને આ હેના જમી શકતા હોય? ભગવાન કે હાલ મારી ભેગો. એક મોટા ઓરડામાં લઈ જાય છે, જેના હાથ સીધા છે એ લોકો જમતા હતા. પણ શું કર્યું હતું? બે લોકો સામસામા બેસી ગયા, વચ્ચે થાળી રાખી અને સામેવાળો માણસ સામેવાળા મોઢાના અનાજ મૂકે, સામે બેઠો છે એની સામેવાળા માણસના મોઢામાં અન્ન મૂકે, એકબીજાના પેટ ભરાય. આ ધરતીમાં જ, આ પૃથ્વીમાં જ જેને બીજાને ખવડાવીને ખાતા આવડે છે ને એના માટે આ ધરતી સ્વર્ગ છે. બાકી પોતાની પાસે રહેલું ધન પણ જો પોતાના કામમાં લેતા ન આવડે તો એના માટે નર્ક છે આ સૃષ્ટિ જ. તેજુરીમાં કરોડો રૂપિયા પડ્યા હોય પણ ઘરમાં અથાણું ન બનાવવા દે એને સ્વર્ગ નો કહેવાય સૃષ્ટિ. માટે જીવન જીવતા આવડે તો આ ધરતી જ સ્વર્ગ છે, અને જીવન જીવતા ન આવડે તો આ ધરતી જ નર્ક છે. બાકી કોઈ ગયા એમાંથી કોઈ હજી સુધીમાં નથી ઈમેલ કર્યા, નથી વોટ્સએપ કર્યા, નથી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી, રીલ્સ મૂકી, કાંઈ કર્યું નથી એવું. અને હમણાં તો હાયલું છે રીલ્સ વાળું. આખા દિવસની હિસ્ટ્રી મૂકે. ફરવા જાય ને, ફરવા રેલવે સ્ટેશનથી ફોટા ચાલુ કરે, હોટલમાં બેહે ન્યા ફોટા પાડે, હું જમે. અને પાછું આપણું કેવું ખબર છે, આપણે ફરવા જાય ને અહીંથી વિદેશમાં તો ન્યા જઈને ખીચડી કઢી ગોતતા હોય. બોલો, ન્યા જઈને આપણે ખીચડી કઢી ગોતીએ અને પાછા આપણા શરીરો હોય એવા જો એમાં એકાદે ખીચડી કઢીની દુકાન મળી જાય ને તો ત્યાંથી ફોટો પાડીને મોકલે કે અહીંયા અમે ખીચડી કઢી તો ખાઈ જ છીએ. જેણે કોઈ દી પાસપોર્ટ ન જોયો હોય એને એરોપ્લેનના ફોટા મોકલે. હરખ પદ ઉડાવ. તો નથી ક્યારેય કોઈએ ફોટા મોકલ્યા સ્વર્ગ નરકના, નથી કોઈએ મેસેજ કર્યા. એટલે મારે એટલું જ કહેવું છે કે તમે આ સૃષ્ટિમાં સ્વર્ગમાં જન્મ્યા છો, જીવતા આવડે ને તો સ્વર્ગનો આનંદ લઈને જાજો અહીંયાથી વાલા. હવે આ પ્રકૃતિની નીચે તમે કથામાં બેઠા છો, આનાથી વિશેષ સ્વર્ગ ક્યું હોય? આવા લીમડા સ્વર્ગમાં તો નહીં જ હોય. ત્યાં જો આ મને મારી પહેલી કથા યાદ આવે છે. હું જ્યારે 16 વર્ષનો હતો, બાપજી, હા હું 16 વર્ષનો હતો, જ્યારે વ્યાસપીઠે બેઠો ત્યારે મારા ગામમાં કેરિયાચાળ ગામમાં મોટા ચોકમાં કથા, અને ત્યાં એક મોટો લીમડો છે, એ લીમડાવાળા ચોકમાં કથા હતી. આજ પાછી લીમડાવાળા ચોકમાં કથા થઈ. હું 16 વર્ષ, પણ ત્યારે આવી ખુલ્લી વ્યાસપીઠ નહોતી.
ત્યારે રાજુલાના ઓલા બેલા હતા અને કોઈક શ્રીમંતને ત્યાં લાકડાની પાઇપ મળે. એ લાકડાની પાઇપ નીચે રાજુલાના બેલા મૂક્યા હોય ચારેય ખૂણે કે, અને ચારેય ખૂણે કેળ બાંધી હોય, પાછા 2 પાના ભેગા કરીને બાંધ્યા હોય, અને મખમલનો ગાલીચો નાખ્યો હોય સિંહ વાળો. એક ગાડલું આમ 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 ગોટો ફોટો કરીને વાહ તક્યો બનાવ્યો હોય. તો એ આવા કઈ માઇક નહોતા, તો આવડા લાગતા. આટલા બધા દૂરે નહોતા બેહતા. તો વધીને 15 ફૂટ આગા બેઠા હોય બધા, કારણ કે જેટલું સ્ટેજ છે એટલી જગ્યામાં કથા હોય. ત્યાર પછી કથા શ્રવણનો વિધિ બતાવ્યો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, એના માટે હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણોની અંદર લખી દીધું કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. ભાગવતનો વક્તા પહેલી વાત એ છે કે વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. બીજું, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવનો અર્થ તમે જરા સંક્ષિપ્ત ન કરતા કે હવેલીએ જતો હોય, બ્રહ્મ સમન લીધું હોય, કપાળમાં તિલક કર્યું હોય, ઠાકોરજીની પૂજા કરતો હોય, એને વૈષ્ણવ કહેવાય ના. ધર્મથી કે સંપ્રદાયથી વૈષ્ણવ નહીં, સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ, સ્વભાવથી વૈષ્ણવ હોવો જોઈએ. હવે સ્વભાવથી વૈષ્ણવ કેવો, તો નરસિંહ મહેતાનું પદ કહે એવો. વૈષ્ણવ વજન તો એને કહીએ કે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. બીજાના દુઃખની અંદર આપણને પરમાત્માએ જો એના દુઃખના ભાગીદાર બનાવવાનો અવસર આપ્યો હોય તોય મનમાં કોઈ દિવસ અભિમાન ન આવે તો સમજવું આ સાચો વૈષ્ણવ છે. બાકી આપણે કોઈકની સેવા કરી હોય તો એનું અભિમાન આપણને હરખું જીવવાય નથી દેતું. પછી જીવનમાં સુખી થવા માટે બીજું વાક્ય લખી રાખજો. તમે અહીંયા સ્કૂલે આવો ને ત્યાં ખાલી હાથે ન આવું. સ્કૂલે આવો ત્યારે ખાલી હાથે ન આવું. આખું દફતર ન લાવો તો કઈ નહીં, પણ એક નોટ અને એક પેન તો લેતા આવજો. કારણ અહીંયા સાંભળેલું કદાચ તમને 1-2 દિવસમાં ભૂલાઈ જશે, પણ લખેલું હશે તો વારંવાર વાંચવા થશે. અને અહીંયા જ નહીં, કોઈ પણ કથામાં જાઓ, કોઈ પણ સત્સંગમાં જાઓ, કોઈ પણ સારા સ્થળોમાં જાઓ તો નોટબુક અને પેન હારે લઈ જવી. કારણ કે ક્યારેક કોઈ સારા સ્થળોમાં બોલતું ન હોય પણ લખેલા સૂત્રો બહુ સારા હોય.